व्हाइट वाला है ना वो कल्पवृक्ष है और जो रेड वाला है ना वो 4 स्टार है. હવે આપણે પોઈન્ટ્સ ટેબલનું સ્ટેટસ જોઈ લઈએ જરા. કલ્પવૃક્ષના કોઈ બી એક પ્લેયરને વિનંતી છે કે કોમેન્ટેટરી બોક્સમાં આવે. એના પ્લેયર બબલુ સ્ટ્રાઇક પર અને નોન સ્ટ્રાઇક પર કોણ છે? બબલુ ટીમ વિરાર બબલુ. ઓકે ઓકે. જેને પણ જમવાનું બાકી હોય એ રિક્વેસ્ટ કરું છું જમી લે. સ્ટ્રાઇક પર અને નોન સ્ટ્રાઇક પર કોણ છે? ગરમીમાં આ છાસની મજા પણ લઈ જાઓ ભાઈ. स्ट्राइक पे कौन है? અહીંયા છે. ચલો હવે વિશાલ commentary box અને પર બીજું? આવી જઈએ હર્ષભાઈને સાથ આપવા માટે. કલ્પવૃક્ષ વર્સિસ 4 સ્ટાર. ઓવરનો પહેલો બોલ આકાશભાઈ નાખી રહ્યા છે અને એમનો સામનો અને આકાશભાઈ બોલ નાખ્યો એની સાથે જ જોવાનું છે કેચ ડ્રોપ. વિશાલભાઈનો પહેલા જ બોલે કેચ ડ્રોપ થયો છે. વિશાલભાઈનો પહેલા જ બોલે કેચ ડ્રોપ થયો. જીવનદાન મળી ગયું એમને. આ સુંદર નજારો કોમેન્ટ્રી બોક્સ થી. આપણી ભાષામાં કોમેન્ટ્રી આલો રવિભાઈ. સાચી વાત છે યાર, સાચી વાત છે. લાગતું જ નથી કે ભાઈ આપણે દરજીઓની ટુર્નામેન્ટ ઓલે આપણે ઈડર ના હોય એવું લાગવું જોઈએ થોડું. ફરીથી આકાશભાઈ બોલિંગ એન્ડ થી બોલિંગ કરી અને બહુ સુંદર શોટ માર્યો છે. જોવાનું છે કે કેટલા રન મળે છે પણ પ્રિયાંશુભાઈ. 4 રન થી કોઈ નહીં રોકી શકે. સુંદર પ્રયત્ન હતો ફિલ્ડર નો પણ કામયાબ નહીં મળે. 4 રન. બે બોલમાં ટીમનો સ્કોર થયો છે 6 રન. 5 રન સોરી. 2 બોલ 5 રન. સુંદર બેટિંગનું પ્રદર્શન કલ્પવૃક્ષ ટીમ તરફથી. પ્રિયાંશુ અને વિશાલ ટીમની કમાન સંભાળવા માટે આવી ગયા છે બંને સ્ટ્રેક. યસ પ્રિયાંશુ. એકચ્યુઅલી પ્રિયાંશુભાઈ છે રેવાસ ગામના. ફરી એકવાર તૈયાર આકાશભાઈ. આકાશભાઈ નો મૂડ ચેન્જ થઈ ગયો. ફરીથી રિટર્ન ડેડ બોલ. બોલિંગ એન્ડ થી બોલિંગ નાખવા માટે. ચર્ચગેટ થી જેમ વિરાર ગાડી આવે ને ફાસ્ટ એવી રીતના આકાશભાઈ બોલિંગ એન્ડ થી બોલિંગ નાખવા માટે ભાગી રહ્યા છે અને સામનો એમનો કરશે પિયુષભાઈ અને પિયુષભાઈ બહુ સુંદર શોટ માર્યો છે. જોવાનું છે કે સુંદર કેટલા રન shot. મળે. આની સાથે 4 રન. આ 4 રનની સાથે ટોટલ સ્કોર પહોંચીને 9 રન. 9 રન. કલ્પવૃક્ષ ધીમી ગતિએ પણ બહુ સુંદર બેટિંગનું પ્રદર્શન કરી રહ્યું છે. 9 રન, કોઈ બી વિકેટ નહીં. પહેલી ઓવર ચાલી રહી છે. આકાશભાઈ ફરીથી બોલિંગ એન્ડ થી બોલિંગ કરવા માટે તૈયાર. જય શ્રી કૃષ્ણ. કેમ છો બેટા? મજામાં? બોલો. ના બે હારી ગયા આપણે. ફરીથી આકાશભાઈ તૈયાર અને બીટ થયા પણ 1 રન લેતા કોઈ નહીં રોકી શકે. લેગ બાય. આ લેગ બાયની સાથે કલ્પવૃક્ષનો ટોટલ સ્કોર વધીને 10 રન. ચાલો હવે એક ટાઈમ આવી ગયો છે કે ફરી એકવાર બધાને ધ્યાનમાં અપાવી દઈએ કે આ ટુર્નામેન્ટ કઈ રીતે આયોજિત થઈ, ટુર્નામેન્ટમાં ઓનર્સ કોણ છે. તો લાઈન સર સૌથી પહેલા આવે છે વિજયભાઈ આ ટીમ કપના મેઇન સ્પોન્સર. એના પછી આપણી પાસે 12 ઓનર બીજા જેમના નામ છે ટીમ છે ભૂમિ થંડર્સ હર્ષભાઈ, કલ્પવૃક્ષ કિંગ્સ મુકેશભાઈ, લીલા મોહન પેન્થર્સ વિજયભાઈ, રાઠોડ રોયલ્સ વિપુલભાઈ, બુલ રાઇડર્સ હાર્દિકભાઈ, 4 સ્ટાર ચેતનભાઈ, કિંગ્સ ઓફ ઈડર પરાગભાઈ, એલટેક ડાયનામોસ રાજુભાઈ, શિવરામ ટાઈગર્સ પિન્ટુભાઈ, મુડેટી મિતપાલ વોરિયર્સ સુરેશભાઈ, ડાયમંડ સ્ટ્રાઇકર્સ અતુલભાઈ એન્ડ ડેલ્ટા વોરિયર્સ દીપકભાઈ. આ બધાનો ખૂબ ખૂબ આભાર છે જેમને અમને કંઈ કીધા વગર પણ એક જ વખત રિક્વેસ્ટ કરીને તરત જ હા પાડી કે રવિભાઈ તમે આગળ વધો, તમારી કમિટી કરો અને અમે તમારા સાથે જ છીએ. તો સાચા દિલથી આ 12 ઓનરોના આપણે થેન્ક યુ કહીએ છીએ કે એમને સપોર્ટ કર્યો અને આ એક ટુર્નામેન્ટ આ પહેલી વખત આ લેવલ ઉપર થઈ રહી છે કે લોકો યાદ રાખશે. ખરેખર દિલથી આભાર માનવો જોઈએ આ 12 ઓનરનો. આ 12 ઓનરોએ આજે એક નવી દિશા આપી છે દરજી સમાજને. એકવાર તાળીઓથી વધાવી લો પ્લીઝ. એકવાર બધા બધા તાળીઓથી વધાવી લો આ 12 ઓનર્સને. જો આ 12 ઓનરે આજે આ નવી ગતિ ન દેખાડી હોત તો આજની આ ટુર્નામેન્ટ આ લેવલે ન પહોંચી હોત. એટલે ખરેખર
ખૂબ ખૂબ દિલથી એમનો આભાર વ્યક્ત કરે છે આઈડીપીએલ ટીમ. સુંદર નજારો આ નારંગી ક્રિકેટ ગ્રાઉન્ડનો, આજુબાજુ ઝાડ ને ડુંગર ના, હા 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 હા, જાણે એવું લાગે છે ધર્મશાળામાં બેઠા હોય, પણ આ ગરમી લાગે છે કે જાણે બેઠા હોય ઈડરમાં. ગરમી સખત છે. 4 સ્ટાર તરફથી માધવભાઈ બોલિંગનું સુકાન સંભાળશે. માધવ બોલિંગ કરશે. અમરીશભાઈનો સન એટલે અમરીશ- અમરીશભાઈની કમી પૂરી કરી રહ્યા છે માધવભાઈ આજે. વી અને- મિસ યુ અમરીશ મામા. વી મિસ યુ ઓલ અમરીશભાઈ. માધવ બોલ ટુ, અને બહુ સુંદર શોટ માર્યો છે. જોવાનું છે કે કેટલા રન મળશે. 1 રન ચોરાવી લીધો છે, પણ આ 1 રનથી જ સંતોષ માનવો પડશે. આ 1 રનની સાથે કીર્તિ ટોટલ કાકા. સ્કોર વધીને કીર્તિ કાકાએ ભાઈ જમી લીધું છે ભાઈ. 13 રન. 13 રન થઈ ગયા કાકા છે. હવે રેસ્ટ ઉપર રહેશે થોડા વખત, પણ ખૂબ જ સુંદર કોમેન્ટ્રી કરી છે કાકાએ. તાળીઓથી કલ્પવૃક્ષ વધાવજો ભાઈ, કીર્તિ કાકાને તાળીઓથી વધાવો. કીર્તિભાઈએ બહુ સુંદર કોમેન્ટ્રી કરી છે. એમના મોઢામાંથી એટલા સરસ ઉદાહરણો નીકળે છે ને કે જે આપણને બી ના આવડે. એટલે બહુ જ સુંદર 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 અતિ સુંદર કોમેન્ટ્રી કહેવાય આને. ફરીથી માધવભાઈ તૈયાર છે બોલિંગ એન્ડથી બોલિંગ નાખવા માટે. એમના પગ જ કઈ બતાવે છે કે કેટલી સુંદર બોલિંગ કરે છે, અને બીટ થયા, પણ આ 1 રન લેતા ન રોકી શક્યા. 1 રનની સાથે ટોટલ સ્કોર વધીને 14 રન. કલ્પવૃક્ષ 14 રનની ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. માધવભાઈ ફરીથી તૈયાર બોલિંગ એન્ડથી બોલિંગ નાખવા માટે. સામનો કરશે અને પ્રિયાંશુભાઈ. ચેતનભાઈ વિકેટ કીપિંગ કરી રહ્યા છે. માધવ ટુ શોર્ટ બોલ, short વ્હાઇટ ball, બોલ. પણ એમ્પાયર ડિસિઝન, One ફાઇનલ bounce. ડિસિઝન, એમને વ્હાઇટ બોલ આપ્યો. આની સાથે ટોટલ સ્કોર વધીને 15 રન. ફર્સ્ટ બાઉન્સ પણ થઈ ગયો. સેકન્ડ બાઉન્સ નો બોલ છે. એક જ બાઉન્સ અલાઉડ છે આપણે. ફરી એકવાર માધવભાઈ તૈયાર. રિવર્સ મારવાની કોશિશ બીટ થયા, વ્હાઇટ પણ બોલ. ફરીથી વ્હાઇટ. ફરીથી 1 રનનો ઉમેરો. કલ્પવૃક્ષને બોનસ મળી રહ્યું છે. આ બોનસની સાથે ટોટલ સ્કોર 16 રન. 4 સ્ટાર 4 સ્ટાર નું સુકાન અત્યારના માધવભાઈના હાથમાં છે બોલિંગ એન્ડથી બોલિંગ નાખવા માટે, અને તેમનો સામનો કરશે કલ્પવૃક્ષના ખેલાડી. અને જોવાનું છે, બહુ સુંદર શોટ માર્યો છે. 1 રન લઈ લીધો. આની સાથે જોવાનું છે કે બીજો રન પણ ચોરાઈ શકે છે કે નહીં, પણ 1 જ રનથી સંતોષ માનવો પડશે. આ 1 રનની સાથે ટોટલ સ્કોર વધીને 17 રન. કલ્પવૃક્ષના ટોટલ સ્કોર 17 રન. 1 ઓવર 3 બોલ 17 રન. કલ્પવૃક્ષ 1 ઓવર 3 બોલ 17 રન. ફરીથી માધવભાઈ, પણ એમ્પાયર ડિસિઝન ફાઇનલ, અને વ્હાઇટ બોલ, વ્હાઇટની લાણી થઈ રહી છે. આજે ખરેખર 4 સ્ટાર બોનસની લાણી આપી રહ્યું છે. બોનસની તો બહુ જરૂર છે અમને લોકોને બી. અહીંયા કોમેન્ટ્રી બોક્સમાં બી થોડા બોનસ મોકલાવશો તો બહુ સારું રહેશે. ફરીથી માધવભાઈ તૈયાર બોલિંગ એન્ડથી બોલિંગ નાખવા માટે, અને એમનો સામનો કરશે કલ્પવૃક્ષના પ્લેયર. અને કલ્પવૃક્ષે 1 રન તો ચોરાવી જ લીધો છે. જોવાનું છે કે બીજો રન મળે છે કે નહીં, પણ આ 1 રનની સાથે ટોટલ સ્કોર વધીને 19 રન. માધવભાઈ ખરેખર બહુ સુંદર બોલિંગનું પ્રદર્શન કરી રહ્યા છે, અને એમનો સામનો કલ્પવૃક્ષના ખેલાડી પ્રિયાંશભાઈ, અને એમને બહુ સુંદર શોટ માર્યો, પણ એટલો સુંદર ફિલ્ડિંગ, પણ 1 રનની સાથે ટોટલ સ્કોર વધીને 20. બહુ સુંદર ફિલ્ડિંગ, બહુ સુંદર ફિલ્ડિંગ. ચોખ્ખો અટકાયો. આ જો મિસ ફિલ્ડ થોડી બી થઈ હોત તો 4 રન પાક્કા હતા. માધવભાઈ ફરીથી બોલિંગ એન્ડથી બોલિંગ નાખવા માટે તૈયાર. માધવભાઈની હાઇટ બી એમના પપ્પાની જેવી જ છે, અમરીશભાઈ જેવી, અને એમનું રનર બી અમરીશભાઈ જેવું જ છે. જાણે કે અમરીશભાઈ જ બોલિંગ કરી રહ્યા હોય. પણ માધવભાઈ ફરીથી રિટર્ન ડેડ બોલ. ફરીથી તૈયાર બોલિંગ એન્ડથી બોલિંગ નાખવા માટે માધવભાઈ.
વિશાલ સામનો કરશે માધવભાઈનો અને જોવાનું છે કે બહુ સુંદર શોટ માર્યો પણ કેટલા રન મળશે. 1 રન તો ચોરાવી જ લીધો છે પણ આ 1 રનની સાથે જ કલ્પવૃક્ષને સંતોષ માનવો પડશે. આ 1 રનની સાથે ટોટલ સ્કોર 2 ઓવર પતીને 21 રન. રન 2 ઓવર 21 રન, કોઈ બી વિકેટ નહીં. 4 સ્ટાર બહુ સુંદર બોલિંગનું પ્રદર્શન કરી રહ્યું છે અને સામે એટલું જ સુંદર પ્રદર્શન કલ્પવૃક્ષના પ્લેયરો બી કરી રહ્યા છે. બંને ટીમો બહુ સારું રમવાની કોશિશ કરી રહ્યું છે. પ્લેયર્સ રન ચોરાવવાની કોશિશ કરે છે અને બોલર રન ન આપવાની કોશિશ કરી રહ્યા છે. બંને પોતપોતાની રીતે બહુ સુંદર પ્રદર્શન કરી રહ્યા છે. ચેતનભાઈ 4 સ્ટારના કેપ્ટન ચિરાગભાઈને બોલિંગ આપતા કંઈક સમજાવી રહ્યા છે. કાંઈ ફરીથી 1 રન. આ 1 રનની સાથે ટોટલ સ્કોર 22. ચિરાગભાઈ ગોરલનું સુકાન બોલિંગ એન્ડથી સંભાળી રહ્યા છે. બોલિંગ એન્ડથી ચિરાગભાઈ બોલિંગ કરશે અને એમનો સામનો કરશે પ્રિયાંશુભાઈ કરશે. પ્રિયાંશુ ફેસ ધ બોલ ઓફ ચિરાગ એન્ડ પ્રિયાંશુભાઈ બહુ સુંદર શોટ પણ એટલો સુંદર કેચ. પ્રિયાંશુભાઈના રૂપમાં કલ્પવૃક્ષને પહેલો ઝટકો અને માધવે બહુ સુંદર કેચ પકડ્યો છે. માધવે આની પહેલા બી એક સુંદર કેચ પકડેલો. ખરેખર બહુ સરસ કેચ પકડ્યો માધવે. બેટિંગ ટીમના કોઈ બી એક પ્લેયર હોય ને તો કોમેન્ટ્રી બોક્સમાં મોકલાવજો, જેનાથી ઇઝી પડે અમને કે કયા પ્લેયર બેટિંગમાં આવી રહ્યા છે. કિશન અરે આ બોલરનો રવિ કિશન પ્રિયાંશુના રૂપમાં કલ્પવૃક્ષને પહેલો ઝટકો. ચિરાગભાઈને બહુ સુંદર વિકેટ મળી ગઈ પણ માધવભાઈને બી એટલા જ ધન્યવાદ આપવા ઘટે કે એટલો જ સુંદર એમને કેચ પકડ્યો. કેચ પકડવાથી જ મેચ વિન થવાય છે એ એક ઉદાહરણ છે. આ બીટ થયા કિશનભાઈ બીટ. ફરીથી તૈયાર ચિરાગભાઈ બોલિંગ એન્ડથી બોલિંગ નાખવા માટે. મહાલક્ષ્મીની ઝડપે બોલિંગ કરી રહ્યા એવું લાગે છે ચિરાગભાઈ. એમના પગ થરથરી રહ્યા છે અને મારવાની કોશિશ કરી પણ બીટ થયા. જોવાનું છે કે કેટલા રન મળે છે પણ આ 1 રન ચોરાવી લીધો. આ 1 રનની સાથે ટોટલ સ્કોર વધીને 23 રન. 2 ઓવર 4 બોલ 23 રન 1 વિકેટ. કલ્પવૃક્ષ 2 ઓવર 4 બોલ 23 રન 1 વિકેટ. ફરીથી ચિરાગભાઈ તૈયાર બોલિંગ એન્ડથી બોલિંગ નાખવા માટે અને બીટ થયા. વિશાલભાઈ બીટ થયા. ડગ બોલ. ગ્રાઉન્ડમાં બહુ સરસ ચહેલ પહેલ થઈ રહી છે. મંડપ બી એટલો સરસ બાંધ્યો છે. ફરીથી ચિરાગભાઈ તૈયાર બોલિંગ એન્ડથી બોલિંગ નાખવા માટે અને ફરીથી બીટ થયા. ચિરાગભાઈની લાઇન અને લેન્થ બહુ જ સરસ છે. 3 ઓવર 23 રન 1 વિકેટ. 3 ઓવર 23 રન 1 વિકેટ. કલ્પવૃક્ષને હવે 12 બોલમાં બહુ સરસ સ્કોર કરવાની જરૂર પડશે કારણ કે આગળ જતાં રન રેટ શું આવશે એ કોઈને ખબર નથી. એટલે ક્યાં તો મેચ જીતવી પડે યા તો સ્કોરને આગળ વધારવા માટે બહુ જ મહેનત કરવી પડે. એટલે આમાં હાઈ સ્કોર કરવા માટે મોટા શોટ્સ મારવા પડશે. ફરીથી તૈયાર છે માધવભાઈ બોલિંગ એન્ડથી બોલિંગ નાખવા માટે અને એમનો સામનો કરશે કિશનભાઈ.
माधव तैयार बॉलिंग एंड थी बॉलिंग नाखवा और बहुत ही सुंदर बॉलिंग कर रहे हैं माधव भाई और किशन भाई ने बहुत ही सुंदर लॉफ्टेड शॉट मारा है लेकिन 6 रन से कोई नहीं रोक सकेगा। मैंने कहा था कि अभी बड़े बड़े शॉट की जरूरत है, शायद किशन भाई ने सुन लिया और पहले ही बॉल में छक्का लगा दिया। बहुत ही सुंदर बॉलिंग और बैटिंग दोनों का प्रदर्शन हो रहा है और टोटल स्कोर 29। हाँ सरस हाँ कृष्ण कन्हैया लाल की जय बोलो। और ये 1 रन के साथ कल्पवृक्ष का 30 रन और अभी माधव भाई बॉलिंग एंड से बॉलिंग डालेंगे और सामने उनका सामना करेगा विशाल भाई। एक रन लिया 31 ટોટલ સ્કોર 31। કિશનભાઈ માધવભાઈનો સામનો કરશે અને જોવાનું છે આ બોલમાં કિશનભાઈ શું કરતબ બતાવે છે અને કિશનભાઈએ મારવાની કોશિશ કરી પણ બીટ થયા, કોઈ બી રન નહીં લીધો। ફરીથી તૈયાર। મેચ બહુ સુંદર તબક્કામાં જઈ રહી છે, બધી જ ટીમો બહુ સુંદર પ્રદર્શન કરી રહી છે મેચનું। આગળ બી ઘણી બધી મેચો થઈ, એમાં એટલી સરસ રમતનું પ્રદર્શન થયું કે ખરેખર આ બધા જ પ્લેયરો આઈપીએલ રમવાને કાબિલ છે જ। ફરીથી તૈયાર માધવભાઈ, બોલ ટુ કિશનભાઈ। કિશનભાઈ લોફ્ટેડ શોટ માર્યો, જોવાનું છે કે કેચ આઉટ થાય છે કે નહીં, પણ કેચ છૂટ્યો और एक जीवन दान दे दिया माता जीवदानी के मंदिर में जाके नीचे उतरे, एक जीवन दान दे के आए। संजय भाई, लीला मोहन पेन्थर्स ना स्टार खिलाड़ी संजय भाई मोहन भाई चौहान नो आईडीपीएल विरार टीम हार्दिक स्वागत करे छे। हर हर महादेव। માધવભાઈ ફરીથી તૈયાર બોલિંગ એન્ડથી બોલિંગ નાખવા માટે અને એમનો સામનો કરશે વિશાલભાઈ કલ્પવૃક્ષના અને વિશાલભાઈએ લોફ્ટેડ શોટ મારી દીધું છે, જોવાનું છે કે કેટલા રન, પણ 6 રનથી કોઈ નહીં રોકી શકે। આ 6 રનની સાથે ટોટલ સ્કોર 38। ટોટલ સ્કોર 38, 4 ઓવર 38, 4 ओवर 38 और 1 विकेट। कल्पवृक्ष लास्ट ओवर, लास्ट 6 बॉल में 6 ऐसे रहस्य है कि हर एक बॉल में अगर चाहे कल्पवृक्ष तो अपना अंदाज और रुतबा दिखा सकता है और टाइम वेस्ट ना करे, जल्दी जल्दी अपनी फील्ड लगाए 4 स्टार को, क्योंकि हम लोग अपने निर्धारित समय से 1.5 घंटा पीछे चल रहे हैं और वो 1.5 घंटे का भुगतान हमें नाइट में करना पड़ेगा तो बहुत भारी पड़ेगा। इसके लिए रिक्वेस्ट है 38 रन किशन भाई, 38। लास्ट 6 बॉल बाकी जे इनिंग ना। बॉलर कुणाल ना, बॉलर कृणाल। મેચને જલ્દી ચાલુ કરાવજો, કારણ કે આપણી પાસે જેમ જેમ સમય જાય છે એમ એમ આપણે એક મેચ ઓછી થતી જાય એવું લાગે છે, એટલે એક રિક્વેસ્ટ છે કે ફિલ્ડ બી એટલું ફાસ્ટ ડિસિઝન લઈને લગાવો। कुणाल बॉल टू किशन, लेकिन 1 रन चुरा लिया। 1 रन के साथ 39।
इनिंग के लास्ट 5 बॉल बाकी है और कुणाल भाई बॉलिंग एंड से बॉलिंग की तैयारी कर रहे हैं। सामने सामना करेगा उनका विशाल भाई। कुणाल बॉल टू विशाल और विशाल ने बहुत ही लॉफ्टेड शॉट मारा, देखना है कि क्या, लेकिन 4 रन से कोई नहीं रोक पाएगा। ये देखो इसको आगे लेके गए ना, नहीं तो क्या। इनकी गली। घुमाए। 2 बॉल में लास्ट लगातार 2 चौके, स्कोर बढ़ते हुए टोटल स्कोर 47, टोटल स्कोर 47। लास्ट 2 ओवर में कल्पवृक्ष ने कमबैक किया हुआ है और कल्पवृक्ष ने बहुत ही अच्छी बैटिंग का प्रदर्शन किया। टोटल 22 रनों से 3 ओवर 22 रन थे और अभी 47 हो गए, 25 रन मार दिए अभी तक। और ये 1 रन तो ले लिया है, उसके साथ दूसरे रन की भी चोरी और ये 2 रन के साथ टोटल स्कोर पहुंच गया 49 कल्पवृक्ष का। बहुत ही बढ़िया कमबैक किया है, बहुत ही बढ़िया कमबैक कल्पवृक्ष का। हेलो, हाँ हाँ ठीक है, ठीक है, हाँ। बहुत ही सुंदर शॉट, पर इतना ही सुंदर फील्डिंग। विष्णु भगवान जैसे सोते हैं ना, वैसे जैकी भाई ने सोते सोते फील्डिंग किया। आज का विष्णु भगवान जैकी है। 50 रन, टोटल स्कोर पहुंच गया 50। कल्पवृक्ष के टोटल स्कोर 50। और वापस देखना है, लेकिन कैच, बहुत ही सुंदर कैच। आकाश भाई ने बहुत ही सुंदर कैच पकड़ लिया। टोटल स्कोर स्थगित हो गया 50 पे। હલો હલો, બધાને જમવાનું રેડી છે? જે બી ટીમે રમી લીધું હોય અને ત્યાં હમણાં થોડા બી ફ્રી હોય તો જમી લેજો. અને ટોસ ઉછાળવા માટે નેક્સ્ટ જે બી ટીમ છે એ રવિ ભૂમિ ઠંડર્સ વર્સિસ રાઠોડ રોયલ્સ. ભૂમિ ઠંડર્સના કેપ્ટન અને રાઠોડ રોયલ્સના કેપ્ટન કોમેન્ટ્રી બોક્સ પાસે આવી જાય. થેન્ક યુ સર, આવી જાઓ. હલો. તો ભૂમિ થંડર્સ અને રાઠોડ રોયલ્સ બંને ટીમોના કેપ્ટનને વિનંતી હશે કે ચાલો હવે કલ્પવૃક્ષ ફિલ્ડિંગ માટે આવી જાઓ અને ફોર્સ પ્લીઝ ઇમિડિયેટલી સેન્ડ ટીમ તમારા બેટરને સેન્ડ કરવાનો છે. તો લક્ષ્ય છે લક્ષ્ય 51 રનનું લક્ષ્ય છે 4 સ્ટાર સામે. જોઈએ આ 51 રન કેવી રીતે બનાવે છે. આપ જોઈ રહ્યા છો ઈડર દરજી પ્રીમિયર લીગ લીલા મોહન કપ 2025 અને પહેલું સંસ્કરણ આપણે જોઈ રહ્યા છે. એક જબરદસ્ત આયોજન જોવા મળ્યું છે નારંગી ક્રિકેટ ગ્રાઉન્ડમાં. બેટર મોકલો પ્લીઝ. 4 સ્ટાર પ્લીઝ ઇમિડિયેટલી સેન્ડ ઇન ધ બેટર ગાઈઝ પ્લીઝ. સમયની મર્યાદાને જાળવવાની છે પ્લીઝ. સમયનો તકાજો રાખો પ્લીઝ.
थैंक यू डीजे राज, थैंक यू डीजे राज. डीजे राज, चाय में शक्कर, चाय में शक्कर. डीजे राज, तेरा किसके साथ चाले है चक्कर? હલો હલો કાકા પહેલો બોલ અને જબરદસ્ત શોટ. પહેલા બોલમાં કેતને પોતાનો પાવર બતાવ્યો. કે છે ને જીઓનો ટાવર અને કેતનનો પાવર જોઈ લીધું મેદાનમાં. કીર્તિ કાકા થેન્ક યુ ડીજે, થેન્ક યુ ડીજે. એક મિનિટ. રાઠોડ રોયલ્સ ટોસ જીતીને બેટિંગ લીધી છે. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ ગેમ રાઠોડ વર્સિસ ભૂમિ ભૂમિ Thunder. થંડર્સ. રાઠોડે ટોસ જીતીને બેટિંગ યસ યસ લીધી. યસ. પહેલા Batting. ભૂમિને ફિલ્ડિંગ આપી છે. ઓકે. પહેલા બોલમાં ચોકો પ્રિયાંશુ. ફરી એકવાર આ વખતે ફૂલ ટોસ બોલ હતો. પહેલો પાવર પ્લેની ઓવર છે એટલે પાવર પ્લેની ઓવરમાં જેટલા રન બને ને એટલા બનાવી લેવાય. જબરદસ્ત બેટિંગનો પરફોર્મન્સ આપી રહ્યા છે. અહીંયા માત્ર એક બાજુ કેતન છે તો બીજી બાજુ જય કિશન છે. ફરી એકવાર મોટો ફટકો છે. આ વખતે ગેપમાં છે ખેલાડી. ઓ, વન બાઉન્સ ચોકો. સુંદર શોટ જોવા મળ્યો, દર્શનીય શોટ. કેચ માટે જવું હતું બોલર કહી રહ્યા હતા. બોલરનું પણ સાચું કેવું છે. થેન્ક યુ ડીજે, થેન્ક યુ. 9 રન થઈ ગયા છે. બહુ સારી એવી શરૂઆત. પહેલી ઓવર પાવર પ્લેમાં તડાકેદાર શરૂઆત, ધમાકેદાર શરૂઆત. આ વખતે પણ મોટો પટકો મારવાનો પ્રયાસ હતો. બેટ અને બોલનો સંપર્ક થયો નથી. અને જબરદસ્ત બોલિંગ. બોલિંગમાં થોડી વેરાયટી લાવવી પડશે, વિવિધતા લાવવી પડશે. સ્લોર વન, ચેન્જ ઓફ પીસ, ગતિમાં પરિવર્તન આ કરવું પડશે તમારે. લક્ષ્ય 51 છે, મોટું લક્ષ્ય છે. સ્કોર થયો 9 વગર કોઈ નુકસાને. સારી એવી પાર્ટનરશિપ જોવા મળી રહી છે બંને બેટરો પાસેથી. આ વખતે પણ લવલી શોટ. આ વખતે મોકો છે. ઓહ માય ગોડ, 3 ફિલ્ડર આવ્યા. અને આ વખતે જે ફિલ્ડર દોડીને આવ્યા હતા એમના વાળ એવા મોઢા પર આવ્યા કે જાણે પંડમાં કાંઈ આવ્યું હોય ને એવું ક્યાંક લાગતું હતું. સ્કોર થઈ ગયો 11. બહુ સરસ, બહુ એફર્ટ કર્યું હતું તેમણે. 100% કમિટમેન્ટ આપ્યું હતું. પોતાનું પરફોર્મન્સ આપવું ને એટલે મેદાનમાં ઉતર્યા પછી પોતાનું પરફોર્મન્સ તમારે આપવું જ જોઈએ, તમારું બેસ્ટ. આ વખતે પણ ટપ્પો ચૂક રાખ્યો હતો. થોડો બાઉન્સ જોવા મળ્યો, કેરી કર્યો વિકેટ કીપર પાસે. ડોટ બોલ આપી રહ્યો છે. સ્કોર થઈ ગયો 11. એક વિકેટ એક ઓવરની સમાપ્તિ બાદ. હવે 24 બોલમાં 40 રન. 24 બોલ અને 40 રન આ સમીકરણ બની રહ્યું છે. 10 રન પ્રતિ ઓવરથી રન બનાવવાના છે તમારે. 10 રન પર ઓવર્સ. કોને બોલર કોણ છે? પક્કા બોલિંગ માટે કેદાર આવી રહ્યા છે કોમેન્ટ્રી બોક્સ એન્ડ તરફથી. 40 રન જોઈએ છે. 24 બોલની રમત બાકી છે. 40 રન કરવાના છે.
ઓહો, આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો પરંતુ વિકેટ કીપર દોડીને આવ્યા છે. 1 રન મળશે. સ્કોરમાં ઇજાફો થઈ રહ્યો છે. સ્કોર વધીને પહોંચી ગયો 12. જબરદસ્ત રન બહુ લાંબુ છે અહીંયા માત્ર કેદારનું. સ્ટ્રાઇક પર જય કિશન જેકી. આ વખતે એલબીની દુકાન બંધ છે ભાઈ. એલબીની દુકાન બંધ છે એટલા માટે એલબી આપ્યું નથી અને સ્કોરમાં ઇજાફો થઈ ગયો. સ્કોર થઈ ગયો 13 રન થયો. કે છે ને, ના જોઈ તારી કાશ, ના પૂછી તારી, ના પૂછ્યો તારો પાસ્ટ, બસ તું એટલું કે મારી જાન, સલાહ આપીશ કે સાથ. સ્કોર થઈ ગયો 13. 13 રન થઈ ગયા છે. બનાવવાના છે 51. લક્ષ્ય અઘરું છે પણ અસંભવ કાંઈ નથી ક્રિકેટમાં. તમે ઠાનો ને, તમારા મનમાં ઈચ્છા થવી જોઈએ કે મારે જીતવું છે તો જીતવું છે ભાઈ, તો કંઈક તમારે કરીને જ બતાવવું પડશે, ડરીને નહીં. સ્કોર થઈ ગયો 13. આ વખતે પણ બહુ સારો બોલ હતો. અંદર આવતો બોલ હતો. ઇન સ્વિંગ થયો, ટપ્પો પડ્યો, અપીલ કર્યું હતું. અપીલ થોડું અમ્પાયરને પણ થોડો દબાવમાં લાવવાનો પ્રયાસ. હા બોલો ઉમેશભાઈ. જેને જમવાનું બાકી હોય પ્લીઝ જમી લેજો. કાઉન્ટર ચાલુ છે હજી. સ્કોર થઈ ગયો 14. 1 વિકેટના નુકસાન પર. અને હવે માત્ર 20 બોલમાં 37 રન જોઈતા છે જીતવા માટે. નવા બેટર જીગર આવ્યા છે પરંતુ અહીંયા માત્ર સફળતા મળી છે કેદારને. આ વખતે આગળ નીકળ્યા હતા, સ્ટેપ આઉટ કરીને મારવાનો પ્રયાસ. નો મેન્સ લેન્ડ બોલ ગયો છે મિડ વિકેટના રિઝલ્ટમાં ને ફિલ્ડર દોડીને આવ્યા. સુંદર પ્લેસમેન્ટ જોવા મળી. સ્કોર થઈ ગયો 15 અને હવે 19 બોલમાં 36 રન જોઈતા છે. ડાબોડી બેટર જીગર આવ્યા છે હવે. ચાલો થોડી ઝડપ રાખજો ગાઈસ, કારણ કે હજી આપણે 6ઠી મેચ પર જ ચાલી રહ્યા છે. 13 મેચ છે કુલ આજના દિવસમાં, તો થોડી ઝડપ રાખજો. આ વખતે પણ હલકાતોથી રમવાનો પ્રયાસ હતો. બોલને થર્ડ મેન તરફ ગાઈડ કર્યો છે. રેસ લાગી છે. ઓહો, બહુ સુંદર ફિલ્ડિંગ. આત્મસમર્પણ કરવું, પોતાના આપને ઝોકી દેવું, બોલને રોકવો, આને કહેવાય એફર્ટલેસ ફિલ્ડિંગ. ભલે કપડાને ડાઘ લાગે, ઘરે સર્ફ એક્સેલ છે ને, સાંજે આપણે ધોઈ નાખશું, ટેન્શન લેવાનું નહીં. અને સ્કોર થઈ ગયો 2 ઓવરની સમાપ્તિ બાદ 17 રન થઈ ગયા છે અને 1 વિકેટ પડ્યો છે. હજી પણ 18 બોલમાં 34 રન કરવાના છે. 18 બોલ અને 34 रन. કે છે ને, समंदर किनारे कभी आबादी नहीं होती, समंदर किनारे कभी आबादी नहीं होती, यो है मुझसे जिससे प्यार हो उससे कभी शादी नहीं होती. ચાલો થોડી ઝડપ રાખજો પ્લીઝ, થોડી ઝડપ રાખજો. અમ્પાયર યુ કેન વોન ધ ફિલ્ડર. જબરદસ્ત અહીંયા મેચ જોવા મળી રહી છે. એકાદ
18 બોલ અને 34 રન. ઓ સરસ શોટ આ વખતે ક્રિશ અને એક જ સિંગલ મળશે. બહુ સારી બોલિંગ જોવા મળશે. હાઇટ કમ ફાઇટ જ્યાદા ક્રિશ. નામમાં જ મિથુન રાશિ છે. મિથુન રાશિમાં શું લખ્યું છે? તો આજે માત્ર વિકેટનો યોગ છે કે નથી એ મને બી નથી ખબર, પરંતુ યોગ તમારે લાવવો પડશે જાતે. સ્કોર થઈ ગયો 18. થોડું ફિલ્ડિંગમાં પરિવર્તન જોવા મળે છે. રાઇટી લેફ્ટી કોમ્બિનેશન છે એટલા માટે ક્યાંક ને ક્યાંક ફિલ્ડિંગમાં ફેરબદલ જોવા મળે છે. આ વખતે પણ આપીશ શોટ છે હવામાં. ફિલ્ડર ઓ કેચ લેવાનો પ્રયત્ન કરવો જોઈએ અને 2 રન તો ચોરી ગયા. સેજે ચોરી લીધા. બહુ સરસ રનિંગ. 1 ને 2 માં કન્વર્ટ કર્યા. એક પૂરી ભાજીની હારે એક થેપલું ફ્રીમાં મળી ગયું એવું જ કંઈક લાગ્યું. સ્કોર થઈ ગયો 20-20. 1 વિકેટના નુકસાન પર. હજી પણ જોઈએ છે તે 16 બોલમાં 31 રન. 16 બોલ 31 રન એવું સમીકરણ બની રહ્યું છે. કે છે ને શોધતો તો જ તમને રસ્તો મળશે. બાકી મંજિલને ટેવ નથી તમારી પાસે આવવાની. શોધવાનું જ છે તમારે રસ્તો. આ વખતે લવલી ફ્લિક શોટ કહેવાય અને હવે માત્ર પહેલો રન વેગે લીધો છે. બીજાની હાથ પર જાઓ ભાઈ, જલ્દી જાઓ એની પાસે. ભાઈ હાથ તો ઉતરી નથી ગયો. જો જલ્દી ફટાફટ. ચાલો ત્યારે ફરી એકવાર થોડુંક હાથમાં ઝટકો લાગ્યો લાગે છે થ્રો કરતા કરતા. ભાઈ બોડીના પાર્ટ સાચવજો. માર્કેટમાં બોડીના પાર્ટ મળતા નથી. બાઇક કયો, સ્કૂટર કયો, ગાડી કયો એના પાર્ટ મળે છે પણ બોડીના પાર્ટ માર્કેટમાં નથી મળતા. તો એ સમજીને જ કાંઈક વિચારીને ડાઈવ અને ઉડી મારજો. આવેલા બધા જ દર્શકોનું હાર્દિક એવું સ્વાગત છે. ઈડર દરજી પ્રીમિયર લીગ લીલા મોહન કપ 2025 અને પહેલું સંસ્કરણ આપણે જોઈ રહ્યા છીએ. બહુ સારું એવું આયોજન જોવા મળ્યું છે. બહુ સુંદર આયોજન. અહીંયા માત્ર કલ્પવૃક્ષ કિંગ્સ અને જબરદસ્ત અહીંયા માત્ર ચેસ કરી રહ્યું છે 4 સ્ટાર. અત્યારે માત્ર 10 બોલ બાકી છે. માફ કરો 15 બોલ બાકી છે. આગળ નીકળ્યા હતા સ્ટેપ આઉટ કરીને મારવાનો પ્રયાસ, પરંતુ મિડોનના ખેલાડીને ગોતી લીધા. કે છે ને ગોતી લો અને ગોતી લીધા ફિલ્ડરને. એક સિંગલ આવશે. ઓવરથ્રો હો અને અહીંયા ઓવરથ્રો થયો છે. હાજી એક ઓવરથ્રો. 3જો રન પણ મળી જશે ભાઈ. હોના કરતા ઘડામણ મોંઘી બાપુ આ તો. અને જ્યાં માત્ર 1 હતો 2 એક્સ્ટ્રા આપી દીધા અને હોટલમાં ગયા, એક પાવભાજી લીધી અને એક મસાલા પાવ ફ્રીમાં મળી ગયું અને એવું જ કંઈક જોવા મળ્યું અને સ્કોર થઈ ગયો 24. હવે 14 બોલ બાકી છે અને 27 રન કરવાના છે. 14 બોલમાં 27. कहते हैं ना कोई रोके तो रुकना नहीं, कोई रोके तो कोई रुकना नहीं. जिंदगी में किसी के आगे झुकना नहीं. नींदें पूरी हो ना हो लेकिन मुंह कभी मोड़ना नहीं. તો આ જ છે તમારે. કોઈની સામે કોઈ રોકાય તો રોકવાનું નથી અને આગળ લડાઈ લડી લેવાની છે તમારે.
આ વખતે પણ બોલ હવામાં છે, મોકો છે. યસ, કટ. અહીંયા માત્ર જુઓ ખુશીનો ઇઝહાર કેવી રીતે કરે છે, બોલને હાથ ફેલાવીને, જ્યારે અમે હવામાં ઉડી રહ્યા છે. થેન્ક યુ. તો અહીંયા માત્ર વિકેટ પડ્યો છે. હવે માત્ર બોલ બાકી છે તે 13. 27 રન હજી પણ કરવાના છે. ટોટલ સ્કોર અત્યારે જોવા જઈએ તો 24 છે, 2 વિકેટના નુકસાન પર. 4 સ્ટારને ચેસ કરવાના છે. 51, 51 ટુ ટાર્ગેટ છે. નવા બેટર ક્રીઝ પર આવી ગયા છે. આકાશ, અને આ વખતે આકાશ પાતાળ એક કરી દીધું છે, પણ સ્ક્વેર લેગ પર રમ્યા છે. એક સિંગલ આવશે. જબરદસ્ત ફટકાબાજી જોવા મળશે કે શું આ છેલ્લી 2 ઓવરની રમતો બાકી છે. આવનારા 12 બોલ એ હવે માત્ર 26 રન કરવાના છે. 4 સ્ટારનું ભવિષ્ય નક્કી કરશે કે 12 બોલમાં 26 રન કરવાના છે, અને 4 સ્ટાર પોતાનું ભવિષ્ય હવે નક્કી થવાનું છે. કે છે ને લોહીમાં કેટલી ખાનદાની અને ખુમારી અને ઈમાનદારી છે એ રિપોર્ટમાં ન આવે, એ તો તમારા વર્તનમાં દેખાઈ આવે. તો એ જોવાનું રહેશે કે હવે તમારું વર્તન કેવું છે. સ્કોર થઈ ગયો 25. બોલિંગ માટે આવે છે પ્રિયાંશુ. એક જબરદસ્ત બોલર છે પ્રિયાંશુ. પ્રિયાંશુ પાસે વેરાયટી છે બોલિંગમાં, એકાગ્રતા છે, વિવિધતા છે. એ પ્રિયાંશુ અત્યારે જોઈ રહ્યા છે. કે છે ને બિસ્લેરી બોટલ પણ કિંગફિશર લાગવા લાગી છે. બિસ્લેરી બોટલ પર કિંગફિશર લાગવા લાગી છે. પ્રિયાંશુનો ફોટો જોઈને છોકરીઓને સ્પ્રાઇટ ચડવા લાગી છે. આ વખતે આવ્યા અને પ્રિયાંશુ ગયા, અને ભવ્ય સ્વાગત થયું પ્રિયાંશુભાઈનું. कहते हैं ना 36 का फूल 46 की माला, 36 का फूल 46 की माला. आकाश तेरी कातिल बैटिंग ने हमें कत्ल कर डाला. जबरदस्त बैटिंग, जबरदस्त बैटिंग, अफलातून टाइमिंग. આ વખતે હજી એક શોટ, બોલ હવામાં, ફિલ્ડર નીચે પણ ફિલ્ડર થી દૂર. क्या बात है, 2 બોલમાં 2 छक्का. क्या बात है, पड़े फूल माला बना दे, पड़े फूल माला बना दे, आकाश को किसी का साला बना दे. હવે માત્ર રન જોઈએ છે તે 10 બોલમાં 14 રન જોઈએ છે. હવે 10 બોલમાં 14 રન. હવે આ વખતે પણ પુલ કરવાનો પ્રયાસ હતો. બેલ મિડ વિકેટ પર ગયો છે. પહેલો રન વેગે લીધો છે. એક જ રન મળશે. હવે 9 બોલમાં જોઈએ છે તે 13 રન. કે છે ને ગાડી ચલાવવા પેટ્રોલ જોઈએ, અને એ જિંદગી જીવવા પૈસા જોઈએ, અને ક્રિકેટમાં જીતવા માટે રન જોઈએ. તો આપણને બધું જ જોવા મળી રહ્યું છે અત્યારે. કે છે ને શરદી થાય તો વિક્સ લગાડવું પડે છે, એવી રીતે રન બનાવવા હોય ને તો રિસ્ક તો લેવું જ પડશે બોસ. સ્કોર થઈ ગયો 38. ઓહો, આ વખતે આગળ નીકળ્યા, સ્ટેપ આઉટ કર્યું. ઓહો, આમ સ્પીડિંગ થઈ ગઈ ભાઈ. અરે અહીંયા માત્ર આકાશને પણ કહેતા હશે, કેમ પડ્યા છો ચક્કરમાં ગુરુ, કેમ પડ્યા છો ચક્કરમાં, કોઈ નથી અમારી ટક્કરમાં.
સુંદર સુંદર બેટિંગ, સુંદર બેટિંગ, મંત્રમુગ્ધ કરી દીધા. 40 રન થઈ ગયા છે. હવે માત્ર 11 રન જોતા છે 8 બોલમાં. બહુ સુંદર, બહુ સુંદર, બહુ સરસ મજાની બેટિંગ. અહીંયા માત્ર 4 સ્ટાર વાળાએ પોતાનો પરિચય આપ્યો છે. આ વખતે પણ ક્લાસ શોટ છે, સીધા ફિલ્ડરને ગોતી લીધા. ડાયરેક્ટ હિટની જરૂર છે. ઓવરથ્રો. આ વગર મહેનતના રન આવ્યા છે, પરંતુ બેલ્સ પડ્યું નહીં. ભલે બોલ લાગ્યો હોય, પણ તો સ્ટમ્પ પરથી બેલ્સ પડવા જોઈએ બોસ. 7 બોલ અને 9 રન. કે છે ને જિંદગી જીવીએ છે શાંતિ, જિંદગી જીવીએ છે શાંતિ, ત્યારે તો બળે છે લોકો 4 સ્ટારના નામથી. જબરદસ્ત જબરદસ્ત. 42 રન થઈ ગયા છે. હવે માત્ર 7 બોલમાં 9 રન. કે છે ને હવે ખિસ્સામાં ગાંધી નહીં, દિલમાં આંધી લાવવી પડશે. બિલકુલ દિલમાં આંધી હશે હવે. આ વખતે બહુ સરસ. આ લાઈન બહુ સારી છે. ઓફ સ્ટમ્પની બહાર બોડી પાસે બોલ આપશો તો તમને મૂકશે નહીં. હવે માત્ર 6 બોલની રમત બાકી છે. સ્કોર થઈ ગયો 42. 2 વિકેટના નુકસાન પર 4 ઓવરની સમાપ્તિ બાદ 6 બોલમાં 9 રનની જરૂર. 6 બોલ અને 9 રન, આ સમીકરણ બની રહ્યું છે. હવે માત્ર થોડો સંદેશો આવે. થોડી ઝડપ રાખજો ગાઈસ, થોડી ઝડપ રાખજો, થોડી ઝડપ રાખો પ્લીઝ. કોઓપરેટ કરો. હલો કાકા, 1 મિનિટ હો. આપણા ગ્રાઉન્ડની બહાર એક ગાડી ઊભી છે, MH47 BT 6477. એ થોડી ત્યાંથી હટાવવી પડશે, બહાર ટેમ્પાને જવું છે એટલે. સરસ ગાડી શોટ આ નંબર વખતે. 6422, ગાડી નંબર 6422 જેની પણ હોય એને હટાવવી પડશે ગાડી બહારથી. ગાડી નંબર 6422, કાકા એકવાર કહેજો. ગાડી નંબર 6422 જેની હોય એ ગાડી હટાવી લેશો. 6422 જેની ગાડી છે એ ગાડીએ તેમને ત્યાંથી કાઢી લો પ્લીઝ. ટેમ્પોને જવા માટે રસ્તો નથી. 6422 પ્લીઝ ઇમિડિયેટલી ગાડીને હટાવવાની છે. હવે માત્ર 5 રનની જરૂર છે જીતવા માટે. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ, ક્રોસ ધ લાઈન રમવાનો પ્રયાસ હતો. સ્ક્વેર લેગ અને મિડ વિકેટની વચ્ચે 4 રનની જરૂર. 4 બોલ અને 4 રન એવું સમીકરણ બની રહ્યું છે. હેલો 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 4 બોલ અને 4 રન. અહીંયા માત્ર જીતની દહેલીજ પર દસ્તક અને મસ્તક. કે છે ને દૂધમાં ચોખા નાખવાથી ખીર બને છે અને માતા રાણીના ચરણોમાં ઝૂકવાથી તકદીર બને છે. તો 4 સ્ટારની તકદીર હવે બનવા જઈ રહી છે. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ છે, કેચ લેવાનો પ્રયાસ. મરણીય પ્રયાસ હતા. બોલ હવામાં હતો, કેચ છૂટ્યો, બોલરનું દિલ તૂટ્યું, બેટ્સમેનની જાન બચી. એક જ બોલમાં બધું જોવા મળ્યું તમને. જુઓ, કેચ છૂટ્યો, બોલરનું દિલ તૂટ્યું અને બેટ્સમેનની જાન બચી. હેલો 6422 વેરના ગાડી. રિક્વેસ્ટ છે જેની પણ હોય મંડપને અરે ગ્રાઉન્ડની બહારથી હટાવી લે. વેગેનર છે 6422. વેગેનર છે, વેરના વેરના કાકા. વેરના છે, વેરના માફ કરજો, વેરના છે 6422. ઓહો, હવામાં છે, મોકો છે. ઓ માં, અહીંયા માત્ર બોલ કાન પર લાગ્યો છે. કાન ચેક કર્યો બોલે કે કાનમાં મેલ જામી ગયો છે. ભાઈ જોજો, ભાઈ જોજો, એમને જોજો ભાઈ, પાણી આપો. 2 બોલ અને 1 રન. જુઓ મેચ કેવી રીતે પાસો પલટે છે.
ક્યારે તમને હીરો બનાવે ને ક્યારે તમે ઝીરો બની જાઓ. જુઓ આ જ મેચ છે, આ જ ક્રિકેટની રમત છે. તમે અમને બધાને ગાંડા કરી મૂકે એવી રમત આ ક્રિકેટની છે. આ ઈડર દરજી પ્રીમિયર લીગ છે, લીલા મોહન કપ છે 2025 અને પહેલું સંસ્કરણ જોઈ રહ્યા છો તમે. જબરદસ્ત મેચ, જબરદસ્ત મેચ. કે છે ને જેટલું પેટ્રોલ બળતું નતું એટલું તો આ બેટરોની બેટિંગ જોઈને બળી રહ્યું છે લોકો. આ વખતે પણ કલાઈઓનો ઉપયોગ કર્યો છે અને આ સાથે જ આ મેચને પોતાના હાથમાં લઈ લીધી, જીતી લીધી છે. 4 સ્ટાર વિન ધીસ મેચ. જોઈએ મેન ઓફ ધ મેચનો ખિતાબ કોના નસીબમાં લખ્યો છે. નેક્સ્ટ ગેમ વિશાલ દરજી, બુલ વિશાલ દરજી, વિશાલ ભૂમિ દરજી કેમ? 15 બોલમાં 25, 2 ચોકા અને 1 સિક્સર. વિશાલ દરજી પ્લીઝ કમ એન્ડ કલેક્ટ યોર મેન ઓફ ધ મેચ. વિશાલ દરજી આવ્યું. વિશાલ વિશાલ આવ્યું ને વિશાલ.